નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત મોટા સમાચારથી વાત કરીશું પંચમહાલથી। પંચમહાલ ગોધરામાં બંધ ફેક્ટરીમાં ચાલતા દારૂના ગેરકાયદેસર ધંધા પર એલસીબીનો દરોડો। ₹39 લાખથી વધુનો જથ્થો ઝડપી, બેની અટકાયત। પંચમહાલ ગોધરાના ધોળાકુવા વિસ્તારમાં ડીમાર્ટ મોલ પાછળ આવેલી એક બંધ ફેક્ટરીમાં ચાલતા વિદેશી દારૂના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ પર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સફળ દરોડો પાડી મોટો જથ્થો ઝડપી પાડ્યો। આ કાર્યવાહી દરમિયાન કુલ 39.18 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે જ્યારે ટીમે સ્થળ પર દરોડો પાડતા આરોપીઓ જ્યારે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જો કે પોલીસે 2 આરોપીઓને સ્થળ પરથી જ ઝડપી લીધા હતા। જ્યારે ટેલરનો ડ્રાઈવર ફરાર થઈ ગયો। પોલીસે ઝડપાયેલા દારૂના પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે।